ઉડાડીએ તો વોર્નિંગમાં વોટરપ્રૂફ આટલું પાણી હોય ને આટલું તો એ તાર જોવું ના પડે વોર્નિંગમાં ના જવું પડે તાર બજારથી બંધ નહીં જાય આપણે ગેરંટી કે આપણે કશું ના પાણીમાં જ દેતો હોય આપણે બધા પાણી જ છે પાણીમાં માટીમાં જો રાઉન્ડ થાય ખેતરમાં ના હેડ બજારથી આપણે હેડ ગમે તે જ્યાં પથરા હોય માટી હોય કે ગમે તે જેવું ઢાળ હોય ગમે તે ના બધામાં બોલો હજી ઓટોમાં આવ્યો પાછી પછી પછી એવું છે સારી આગળ આવો બતાવ આડળ વાળીને બતાવો ઉતરીને વિડીયો ઉતારી ચલાવતા મારે લેવાની છે ને હિતેશભાઈ જોઈ લઈએ માર ને ચલાવી જોઈ ના ના લે હું ચલાવ તો અનુભવ થાય ને યાર અનુભવ થાય આટલા કામમાં વળીએ જાય બસ ઉભ રાખો વિજય ગાઈઝ ઇલેક્ટ્રિક રિક્ષા છે અમારા જોવા માટે આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ ઇલેક્ટ્રિક રિક્ષા છે આ તો માર્કેટમાં આવતા ના આવતા વેચાઈ જાય છે ઈ પેલું બનાવી દેવાનું ને ની બેન એટલે કમ્પ્લીટ બે થપા બસ દિવસે આવતા મજા આવે ચલો હેડો હિતેશભાઈ બેસજો ગાઈઝ હિતેશભાઈ ચલાવું છે અમે જોરદાર ના ના હિતેશભાઈ ચલાય જોઈ લો ખાલી આગળ બે કેવું લાગે હા 100 વર્ષની વોરંટી આ બેટરીની સેલ સિસ્ટમ આવો ઇલેક્ટ્રિક રિક્ષા તો મજા આવે આ કોઈ ખર્ચો નહીં દેવેશભાઈ કેવી છે આ મોડા થઈને બદલવા આયરન હોય બતાવો આ રેસ એટલે ફૂલ રાઈડમાં ઓછું હેડ પછી રેન્જમાં ઓછું રેન્જમાં તો 40 હેડ પેલામાં 50 58 એ રીતના એવું હોય લાઈન મોડ ના ગમે તે જેમ દોડાવો ગમે તેમ ફોર બસોની એવરેજ પછી આ સોરો ને આ રેસ આ જો આ ચાર્જિંગ થાય રિવર્સ ટોટલ ચાર્જિંગ એટલે તમારા જે ચાર્જ હોય ને મેન્ટેન કરે આ રેસ સોરો આ બ્રેક મારો ને તાની એ થાય જો એવું એમ ને સિસ્ટમેટિક લાઈટ તો આગળ હેવી લાઈટ આટલું તો ના દેખાય બીજી લગાવી હોય તો લગાવાય આ જો આગળ આ જો ખાલી આગળ લાઈટ તો જાય લાગા પડી બરોબર છે ગણતરી બે હજાર સાહેબ આ છે બાબા કરતી હે તો પૂરી કરાવી દે આજે ફાયદો તો હિતેશભાઈ તમે ચલાવો કે અરે ટ્રાય તો કરો યાર હા ઉભી રાખો ચલાવો આ સાઈડે હા હે અને એક્સિડન્ટ પાસે ને ઉભી રાખો તોડ દેવાનું કોઈ આવે ને ગાઈસ હિતેશભાઈ લેવાની છે રિક્ષા તો ઇલેક્ટ્રિક રિક્ષા એટલે ફાયદો હોતા હે કઈ કંપની છે સેટ મહિન્દ્રાની નવી આવી છે રોજ બસ ઓન કરે સીએનજી પુરાવો કિલોમીટરની રેન્જ છે અને જોરદાર સ્પીડ છે સ્પીડ કેટલી આવે સ્પીડ 58 ની સ્પીડ આ રે કહેવાય બરોબર છે આમ તો રોજ બસ હતો સીએનજી પુરાવો પાછું ફ્યુઅલ નાખો 50 હોનું હા 90,000 જતા રહે એ નાખર તો અક્ટોબર સારો આ ઇલેક્ટ્રિક સ્પીડ એ સારી છે એટલે તો મારા બીજા એક્સ્ટ્રા પૈસા કાઢવા જ ના મળે ઉપર એક્સ્ટ્રા ઇન્કમ તમારા ભેગી થાય અમે જરૂર જ છે ઇન્કમ યાર શું કેવું એક્સ્ટ્રા તમારી કૌશિકભાઈ તમે હેલાઈ દો બસ હું કેવું છે ખરેખર મજા આવી જાય એવી વસ્તુ ઇલેક્ટ્રિકનું જમવાનું જોરદાર છો પણ ઇલેક્ટ્રિકનું જમવાનું છે મારુતિ જેવું લાગે ઇલેક્ટ્રિકનું જમવાની પણ ગાડી હાડી છે યાર એમને મેટલ બોડી જોવું જ ના પડે હા મેટલ બોડી પાઇપ જો કાચે મસ્ત અમુક કરે વાત બરોબર સિસ્ટમ બધી સારી વરસાદ પડતો હોય તો ઓરી ઉતરી જાય વરસાદનું મોઢા ના ખાવ તો 4 વ્હીલ ના જે મોઢા ના ખાઈ જાય બે સાઈડ એ વાત સારી છે ઓય બોલા સીટ હો વિજય હા કરવી હોય તો એ થઈ જાય એમ બને ઊભી રાખો પછી તો પછી જોઈ લઈએ બધી એક સાઈડ કરો સાઈડ તો જવા દે માફો પાય ઓય આવી જો બસ આટલું ઉભું રાખો બસ આટલું ના આટલા
એક આવે આ તમારું જીપીએસ છે જીપીએસ જીપીએસ આવે આમાં એવું તમે જોઈ શકો છો તમારી ગાડી ક્યાં ફરે છે ઘરથી જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ છે એમ ને તમારે લેવાની છે ગાડી કે કોને લેવાની છે બીજા એટલે હિતેશભાઈ આવો ને તેજભાઈ જોઈ લો આ બતાવું લેવાની એ લેવાય તો પછી આ ભાઈ લે આમ ને લેવાની છે હા ના વાંધો નહીં જો પણ લે તો ઘરથી તમે જોઈ શકો છો જીપીએસ સિસ્ટમ વાળી છે કોણ બોલો આમાં જીપીએસ પણ આવે સાહેબ તમે ઘર બેઠેથી જોઈ શકો છો તમારી ગાડી ક્યાં ફરે છે કેટલો મીટર ચાલે છે કેટલી તમારી ચાર્જિંગ છે તમારી સર્વિસ કેટલી બાકી છે બધું કમ્પ્લીટ થઈ જાય તમારે આ તમારું સ્ટેપની થઈ ગઈ આ જેક છે રેન્જ 200 કિલોમીટર. આમાં આવે 3 મોડ: રેન્જ મોડ, રાઇડ મોડ, રેસ મોડ. 6 વર્ષની બેટરીની વોરંટી, 3 વર્ષ ચાર્જરની વોરંટી, પાછળ ડેકી આવે, ફેરવ્હીલ, જેક, ટૂલ. આપણે સર્વિસ કરવાની આવે 2000 કિલોમીટરે. એમાં ઓઇલ બદલવાનું આવે 410 રૂપિયા. 10,000 પછી 10,000 એ સર્વિસ કરવાની. 10,000 થી 1500 ખર્ચો આવે એમ. આમાંથી કેટલી બચત થઈ જાય ભાઈ? રોજ થાય સીએનજી રિક્ષામાં 200-300 સીએનજી પુરાવતા ઓઇલ નાખતા હોય એ તમારા મહિને 11,000 થી 12,000 ખર્ચો થતું હોય. બીજું મેન્ટેનન્સ ખર્ચો ગણો એટલે 15,000 તો તમારે ખર્ચો થઈ જ જાય. એટલે આમાં 50 રૂપિયામાં 200 કિલોમીટર ફરે એટલે આપણે મહિને 1500 ખર્ચો આવે ખાલી તમારે સીએનજી કરતા. આમાં હપ્તો આવે એ તમારો હપ્તો ભરાઈ જાય. સીએનજી જેટલાનું પુરાવતા હોય એમાં હપ્તો ભરાઈ જાય. જેટલાનો ગેસ પુરાવતો એટલાનો હપ્તો તમારે પેલું થઈ જાય. ને બીજી બચત થાય એ અલગ તમારે. આપણે છે ને 200 કિલોમીટર ગાડી આપણે ફરાઈએ ને તો 4 કિલો ગેસ બળે. 4 કિલો ગેસના 320 રૂપિયા થાય ને 200 કિલોમીટર ફરે. આ ગાડી છે 70 રૂપિયાની ચાર્જિંગમાં 200 કિલોમીટર ફરે. મતલબ આપણને સીધો ફાયદો કેટલો રહે? 250 રૂપિયાનો ફાયદો રહે. બરાબર? એટલે ગાડી આપણે આ જ લેવા. હા, આપણે તો લેવાની ગણતરી રાખી જ છે. કેમ કે બજાજમાં આપણે 320 તો 4 કિલો ગેસ નાખીએ તારા 200 પડે, ના 70 રૂપિયામાં 200 કિલોમીટર પડે. ના ઓઇલ નાખવાની ઝંઝટ, ના ગેસની ઝંઝટ, કોઈ જાતની ઝંઝટ છે. એક ચાર્જમાં 200 કિલોમીટરની રેન્જ. સીએનજી ગાડીનું તો પાકું રિટાયરમેન્ટ બાપુ. હેલો ગાઈસ, મારું નામ હિર્તિક શર્મા, મહિન્દ્રા મહાલક્ષ્મી ઓટોમોબાઈલ્સ નારોલથી. મહિન્દ્રામાં હમણાં ન્યૂલી લોન્ચ થયેલી ઓટો રિક્ષા ઉડો, જેમાં તમને મળી છે 200+ કિલોમીટરની રેન્જ. આમાં 3 ડ્રાઇવિંગ મોડ આપ્યા છે: રેસ મોડ, રાઇડ મોડ અને રેન્જ મોડ. ઉડોમાં 1, 2, 4 નહીં, પૂરા 6 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી મળી જશે વાલા. જેમાં તમને મળી છે એક્સ્ટ્રા લેગ રૂમ. જો વાત કરીએ આમાં બેટરી પેકની, તો આમાં તમને 11.7 કિલોવોલ્ટનું બેટરી પેક મળી જશે અને પીક પાવર 10 કિલોવોલ્ટનું મળી જશે. જો આપણે ટાયરની વાત કરીએ, આમાં તમને 12 ઇંચના ટ્યુબલેસ ટાયર મળી જશે. અને જે ટોર્કની વાત કરીએ તો 52 ન્યૂટન ટોર્ક પાવર તમને મળી જશે. આમાં તમને બધી ગાડી કરતાં મોટું વિંગશીલ મળી જશે. જો આપણે ચાર્જિંગનું જાણવું હોય તો ચાર્જિંગનો આપણે 0 to 100% ચાર્જ કરવા માટે 5 કલાક ને 15 મિનિટ લાગશે અને 80% ચાર્જ કરવા માટે 3 કલાક ને 50 મિનિટ લાગશે. જો આપણે સસ્પેન્શનની વાત કરીએ તો ફ્રન્ટ ટાયરમાં તમને ડ્યુઅલ સ્પોક સસ્પેન્શન મળી જશે અને રિયર ટાયરમાં તમને ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન મળી જશે. તો રાહ શેની જોવો છો મિત્રો? આજે જ બુક કરાવો તમારી ઓડોની ટેસ્ટ ડ્રાઈવ મહિન્દ્રા મહાલક્ષ્મી ઓટોમોબાઈલ નારોલ ખાતે.